રંપમ વોટરફોલ, જેને ઘાણીકોટ વોટરફોલ અથવા રેવા વોટરફોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે રેવા નદી પર આવેલો આ વોટરફોલ છે, જે બારેમાસી ધોધ છે, જે ગુજરાતમાં નેત્રંગ તાલુકામાં ઘાણીકોટ ગામમાં સ્થિત છે. જો તમે રંપમ વોટરફોલ અથવા ઘાણીકોટ વોટરફોલ આવવા માંગતા હો તો સુરતથી લગભગ 108 કિમી અને વડોદરાથી 110 કિમી છે. ભરૂચથી આવવા માંગતા હો તો 70 કિમી અને રાજપીપળાથી 40 કિમીની દૂરી પર છે. મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય છે ચોમાસાની ઋતુમાં. ચોમાસાની ઋતુમાં સૌથી વધુ પાણીના પ્રવાહ માટે જાણીતું છે, જે લોકપ્રિય સ્થળ છે. જે સમય છે જુલાઈથી સપ્ટેમ્બર. ચોમાસા પછી ઓક્ટોબરથી નવેમ્બર ચોખ્ખા પાણી અને ખુશનુમા હવામાન માટે ખૂબ જાણીતું અને પિકનિક સ્પોટ છે. ધોધના પ્રભાવશાળી કદ અને શક્તિશાળી પ્રવાહ માટે જાણીતો છે. કુદરતી સૌંદર્ય, આસપાસના વિસ્તારમાં લીલોતરી અને મનોરમ દ્રશ્ય છે. પિકનિક સ્પોટ વોટરફોલ એક આરામ કરવા માટેનું લોકપ્રિય સ્થળ છે, જે ફેમિલી અને ફ્રેન્ડ જોડે તમે આવી શકો છો, જ્યાં તમે ફોટોગ્રાફી, વિડીયો શૂટિંગ, વેડિંગ વિડીયો શૂટિંગ પણ કરી શકો છો. અને તમે આસપાસના વિસ્તારોમાં ફરવા માંગતા હો તો નજીકના આકર્ષક સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા, સ્વામિનારાયણ મંદિર, પોઈચા, દિવેરમાં તમે ઉનાળામાં આનંદ લઈ શકો છો. અને માંડણ લેખે, જ્યાં તમે સુંદર દ્રશ્ય જોવા મળશે. અને આસપાસ બીજો ધોધ છે, નિનાઈ ધોધ, જે ખૂબ જ પોપ્યુલર અને લોકપ્રિય વોટરફોલ છે. ખાસ નોંધ લેવા જેવી બાબતો: સ્વિમિંગ કરતી વખતે સાવચેત રહો, કારણ કે પાણી ઊંડું અને ખડકો લપસણા છે, જેના કારણે તમને ઈજા થઈ શકે છે. એટલે જોઈને વોટરફોલમાં જવું જોઈએ. કુદરતી વાતાવરણનો આદર કરો અને કચરા નાખવાનું ટાળો. ધોધની નજીક ખાણીપીણીના સ્ટોલ છે, જ્યાં તમે નાસ્તો, મકાઈ, ઈંડા જેવી ફાસ્ટ ફૂડ વસ્તુઓ તમને મળી જશે. વોટરફોલ પાસે પાર્કિંગ ઉપલબ્ધ છે. વિડીયો જોઈને તમને આનંદ આવે અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને શેર કરો, જેથી તમને આવા નવીનતમ વિડીયો અને હિડન પ્લેસ વિશે જાણવા મળશે. ધન્યવાદ.